નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે વિજય વિશ્વાસ સંમેલન યોજીને ઉમેદવારોને ફોર્મ ભરાવ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ગત રાત્રિ સુધી ચાલેલી ગળમથલ બાદ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. આજે ઉમેદવારો ફોર્મ ભરે તે પહેલા શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભાજપના અગ્રણીઓએ પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. વિકાસની ઊંચાઈ પર લઈ જવા માટે હું એક પ્રતિનિધિ તરીકે ભાવનગરની જનતાને વિશ્વાસ અપાવું છું કે નવું ભાવનગર જે બદલતું છે એને આપણે જે અન્ય મહાનગર છે એની સમકક્ષ મૂકવા માટેનો કાર્યકર્તાની વચ્ચે ભરોસો અને વિશ્વાસ આપું છું. મિત્રો, 533 કરોડનો એક નવો પુલ જયારે આજ અહીંયા આગળથી મેં શપથ લીધા હતા ત્યારે એમ કીધું હતું કે આગામી મહાનગરપાલિકામાં 52 સીટ લાવવાની છે. હવે એ દિવસ આવી ગયા છે એટલે ભારત માતાનો જયકારો આપણે એ રીતના કરવાનો છે. સામેવાળાએ એટલું જોઈને ત્યાં જ પૂરું કરી દીધું કે સારું કેમ થાય. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. આભાર કહેવાય. મંડપ મુહૂર્ત જો કે આગલા દિવસ હોય, પણ આપણું મંડપ મુહૂર્ત આજે અહીંયા આગળ છે. આજે અહીંયા લગ્ન લખાઈ ગયા, એવું માનો લગ્ન લખાઈ ગયા છે આજે. ત્યારે તમામ 52 ઉમેદવારો, સૌ મારા સમાજના અલગ અલગ શ્રેષ્ઠીશ્રીઓ, સૌ કાર્યકર્તાઓ, મિત્રો, ભાઈઓ તથા બહેનો, અહીંથી અલગ અલગ વાત થઈ કે ભાવનગરની જનતા, ભાવનગરના કાર્યકર્તાઓ દ્વારા 31 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો. સંમેલન બાદ ભાજપના આગેવાનો, કાર્યકરો અને ઉમેદવારો રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી.